સુરતમાં આંગણવાડી કર્મચારીઓએ વિવિધ માંગણીને લઈને વિરોધ નોંધાવ્યો છે। ફિક્સ પગાર સહિતની માંગણીઓને લઈને બજેટમાં કોઈ જાહેરાત ન કરાતા રાજ્ય સરકારના બજેટની હોળી કરાઈ હતી। લીંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીએ નારા સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। आशा वर्कर की मांगणी थी कि बधाने फिक्स पगार करे तो सरकारे अमने हजू सुधी काई ज आप्युं नथी अने कामनुं भारण खूब ज आपे छे पण पैसाना बाबतमां अमने 6 महीना सुधी अमारुं चूकवणुं करवामां आवतुं नथी। तो अमारे फिक्स पगार थाय ए माटे अमे आ बजेटनी होળી करीए छे। अमारे 800 बहनों आज जोड़ाया है, तेमां 300 आशा वर्कर बहनों है, 500 हेल्पर वर्कर बहनों अमारी आंगणवाड़ी जोड़ाया है। आगामी दिनों में तो अमे एनाथी बी उग्र आंदोलनना मूडमां छे, केम के अत्यारे बहनों एम बी कहे छे कि एम बी खावाना ठेकाणा नहीं, एटला पगारमां ना भणतर कराई सके ना भाड़ू भरी सके ना, तो एना करता जेल भरो कि अमने कश्शे बी लई जाओ, ज्यां खावाना मळे अमे हड़तालमां बी पड़ी जईशुं। अमे आगळ उग्र आंदोलनना मूडमां छे अत्यारे हालमां। દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે અનધિકૃત બાંધકામો પર તંત્રએ કાર્યવાહી કરી। ધરમપુર ગામે આવેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા। ગ્રામ્ય પંચાયત દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। ધરમપુર ગામે આવેલ રસ્તો પહોળો કરવા મામલે પોલીસનો બંદોબસ્ત સાથે રાખી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ। 3 દિવસમાં 70 થી વધારે રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવી। રસ્તાનું કામ થઈ શકતું નહોતું, જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ 70 જેટલા દબાણો જણાઈ આવતા પોલીસ વિભાગ, પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદા અને વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા 2-3 દિવસમાં દૂર કરવામાં આવે છે। તાપી જિલ્લાનો નેશનલ હાઈવે 53 હાલ ખખડતજ હાલતમાં જોવા મળી રહ્યો છે। ખાડારાજ જોવા મળી રહ્યું છે। નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જતા તંત્ર દ્વારા માત્ર થીગડા મારી જે સંતોષ માનવામાં આવી રહ્યો છે। સૌથી મોંઘો ટોલ ટેક્સ વસૂલનાર આ હાઈવે પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પાસેથી મોટા પ્રમાણમાં ટેક્સ વસૂલવામાં આવે છે, તેમ છતાં હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેથી હાઈવેની હલકી ગુણવત્તાને લઈને સવાલ ઉઠવા પામ્યા છે। હાઈવેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ બન્યું છે। આ હાઈવેને નેશનલ હાઈવે જેવો સુઘડ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ટોલ ટેક્સ વધુ લેતા હોવાથી રસ્તા બી સારા હોવા જોઈએ એવું અમારે માનવું છે, કેમ કે રસ્તાનો સારા હોય તો પછી રાત્રે ચલાવતા ગાડી અમને અકસ્માતનો ભય સતાવે છે। તો રસ્તાઓ પર ચોમાસામાં પડેલા ખાડાઓને એમાં પણ પેવર બ્લોકથી ખાડાઓ પૂરવામાં આવ્યા છે, એના કારણે ઘણીવાર અકસ્માત થાય છે। તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ખાડાઓ પડતા તંત્ર દ્વારા માત્ર થીંગડા મારીને જ આ હાઈવે ચલાવવામાં આવી રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે 53 છે, જેમાં તંત્ર દ્વારા જે ખાડા પડતા માત્ર બ્લોક પાથરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે। કહેવાય છે કે આ હાઈવે પર જે ટોલ નાકું છે, માંડલ ટોલ નાકું, જે ગુજરાતનું સૌથી મોંઘું ટોલ નાકું કહેવાય છે, અને છતાં પણ આ તંત્ર દ્વારા હાઈવે પર જે મોંઘું ટોલ નાકું વસૂલવામાં આવે છે, તેમ છતાં પણ આ હાઈવેની બિસ્માર હાલત દ્રશ્યમાં જોઈ શકાય છે। ખાસ કરીને આ મોંઘામાં મોંઘું ટોલ નાકું હોવા છતાં પણ આ હાઈવેનું સમારકામ યોગ્ય રીતે થતું ન હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આ હાઈવે ખાસ કરીને જે નેશનલ હાઈવે 53 તરીકે ઓળખાય છે, પરંતુ નેશનલ હાઈવે જેવી સ્થિતિ આ હાઈવેની હાલ તો દેખાઈ રહી નથી અને નેશનલ હાઈવેની ઓળખ આ રસ્તો ગુમાવી રહ્યો છે તેવું દ્રશ્યમાં જોઈ શકાય છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।